વૃત્તિઓ ન રાખવી ભાઈ, હરામનું લેવાનું, હરામનું ખાવાનું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કોળી ભગત થયો, દુષ્કાળ પડેલો. લાખો કોળી શું નામ હતું? હા, લાખા કોળી. તમે વિચાર તો કરો, જ્ઞાતિ કોળીની. દુષ્કાળ પડ્યો અને એ સુરતમાં દુષ્કાળ કાઢવા માટે આવે અને રસ્તામાં એને એક ઘરેણું મળ્યું. આગળ લાખો કોળી ચાલ્યો જાય, પાછળ એની પત્ની કોળેને હાલી આવે અને દુષ્કાળમાં, ગરીબીમાં બે જણા સુરત આવે કે કંઈક આપણને ત્યાં રોજી રોટી મળી રહે. અને એમાં એ ઘરેણું રસ્તામાં કોઈનું પડી ગયેલું જોયું. સ્વામિનારાયણ ભગવાનનું આ ભગત લાખો કોળી, એને એમ થયું કે મારા ભગવાને તો એમ લખ્યું છે, કહ્યું છે અમારા સંતોએ કે પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પાર. મારે તો ન અડાય આ વસ્તુ. ગરીબી છે, દુષ્કાળ છે, પણ કોઈની પડેલી વસ્તુ આ કોળી જ્ઞાતિનો માણસ પણ લેતો નથી. પણ એને એમ થયું કે પાછળ મારી પત્ની ચાલી આવે છે, કદાચ એનો વિચાર બદલે અને આ ઘરેણું લઈ લે. એટલે એને ખાડો જરાક ગાળી, એ ઘરેણું મૂકી માથે આમ દોડ વાળી દીધી. ત્યાં એના પત્ની આવી ગયા અને એના પત્નીએ પૂછ્યું કે શું કર્યું? તો કે કાંઈ નહીં. ના, કે તમે કંઈક દાટતા હોય એવું મેં જોયું. અને લાખા કોળીએ ત્યારે વાત કરી કે આ રીતનું ઘરેણું હતું. આપણી ગરીબ પરિસ્થિતિ છે, દુષ્કાળનો સમય છે, મને એમ થયું કે નહીં કદાચ તારું મન બગડે એટલે મેં એને ધૂળ વાળી દીધી. અને તેથી કોળણ જ્ઞાતિની નારી એટલું બોલી હતી કે પારકું ધન તો મારા માટે ધૂળ સમાન છે, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? હે, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? આ ખાનદાન પરિવારો કહેવાય, ખાનદાન પરિવારો. કે પારકી વસ્તુ નો અડવી એટલે નો અડવી. હવે આને આપણે કોળી કેમ કેવા? આ બ્રાહ્મણ નહીં તો શું ભાઈ ગુણે કરી? તો જુઓ તમે, અમારે એક દી હમણાં એક છોકરો આવ્યો હતો, ચમાડી અશોકનો છોકરો હતો ને, કે 10 રૂપિયાની નોટ લઈને બાલકૃષ્ણ સ્વામીને કે લ્યો સ્વામી આ 10 રૂપિયા. બાલસ્વામી કે અમારે પૈસા ન અડે, તારે શું કામ છે? મને કે આ રસ્તેથી ચડ્યા તો મારે ન રખાય ને એમ. બાલસ્વામી કે જા ગલામ નાખી દે. નાનો એવો છોકરો, લ્યો. એવડા છોકરા તો જઈને સીધા બિસ્કિટ નો લઈ આવે ભાઈ. પણ એ ખાનદાન પરિવારના નાના છોકરા હોય તો એને એક ખ્યાલ આવે કે હરામનું લેવાય નહીં, કોઈનું ખોટું ખવાય નહીં. હરામનું ને ખોટું ખાનારાને ગમે તેથી ચૂકવવું પડે ને ચૂકવવું પડે. માટે સમાજ એવો પ્રામાણિક થવો જોઈએ. વિદેશમાં કોઈ વસ્તુ પડી હોય તો એમની એમ પડી રહી, કોઈ અડતું નથી. આપણે આટલી કથાઓ થતી હોય અને સમાજ પછી જો કોઈનું હરામનું મૂકતો ન હોય તો પછી લોકો અમને કહે છે તમે આટલા બધા ગળા હું તાણો છો. હા, બહુ સ્પષ્ટ કહે છે. એક આપણામાં નિયમ બંધાઈ જવો જોઈએ કે કોઈ દી કોઈનું હરામનું લેવું નહીં, અનીતિનું લેવું નહીં. જેનું જેટલું ભાગે ભળતું મળતું એટલું દઈ દેવું, કોઈનો ભાગમાં પણ સેજે આગુ પાછું કરવું નહીં. આજે